ભરૂચ જિલ્લાભરમાં 5 વર્ષમાં 30,572 પ્રધાનમંત્રી આવાસ બનશે। પ્રાપ્ત માહિતી મુજબ ગરીબ પરિવારને ઘરનું ઘર મળી શકે તે માટે મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે। ભરૂચ જિલ્લાભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ગામે ગામના ગરીબ પરિવારને મળી શકે તે માટે તલાટી ક્રમ મંત્રી અને સરપંચને સર્વેની કામગીરીની જવાબદારી સોંપાતા વર્ષ 2025-26 થી 2029-30 સુધીમાં ભરૂચ જિલ્લાભરમાં 9 તાલુકામાં 5 વર્ષ સુધીમાં 30,572 પ્રધાનમંત્રી આવાસો બનશે, જેમાં સૌથી વધુ પ્રધાનમંત્રી આવાસ નેત્રંગ તાલુકામાં 8,765 બનશે તેમ જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લાના આમોદમાં 605, અંકલેશ્વરમાં 2,431, ભરૂચમાં 694, હાંસોદમાં 1,878, જંબુસરમાં 2,442, ઝઘડિયામાં 4,947 તેમજ વાગરામાં 633 અને વાલિયામાં 8,177 પ્રધાનમંત્રી આવાસનું સર્વે થયું છે। એક આવાસ દીઠ લાભાર્થીને રૂપિયા 1,70,000 રકમની ચૂકવણી થશે તેમ જાણવા મળ્યું છે। મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે।